ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામની અસ્થિર મગજની મહિલાની તળાવ પાસેના ઊંડા વરસાદી કાંસા લાશ મળી આવી। એક દિવસથી ગુમ થયેલા નોંધણા ગામના ડેરી ફળિયામાં રહેતા કૌમુદીબેન આગલા દિવસની ગુમ થયેલી હતી। આજુબાજુના ગામડાઓમાં તપાસ કરવા છતાં ન મળતા ગામના અગ્રણીઓએ જંબુસર ફાયર બ્રિગેડ જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ ગામના તળાવમાં તપાસ આદરી હતી। 2 કલાકની જહેમત અને તપાસ બાદ લાશ તળાવ નજીક વાલીપોર જવાના રસ્તા પર વરસાદી કાંસમાંથી મળી આવતા સંભાવનાઓ અને શક્યતાઓનો અંત આવ્યો। નોંધણા ગામના ડેરી ફળિયામાં રહેતા કૌમુદીબેન એક દીકરી અને અમેરિકામાં હોય ઘરમાં એકલું જીવન જીવતા અને માનસિક રીતે બીમાર હોય જેમની લાશ તળાવ પાસેની ઊંડી ગટરમાંથી મળી આવતા પરિવારમાં શોકનું મોજું અને ગમગીન પ્રસરી છે। હું જય પટેલ નોંધણા ગામનો રહેવાસી છું। કૌમુદીબેન મુકેશભાઈ પટેલ કે જેઓ મારા કાકી થાય છે, તેઓ ગઈકાલે સાંજથી જ ઘરમાંથી ગુમ થયેલા હતા અને તેઓ માનસિક રીતે થોડા અસ્વસ્થ હતા અને તેઓની મેન્ટલ હોસ્પિટલની દવા પણ ચાલતી હતી। તેઓ ગઈકાલ સાંજથી જે રીતે ગુમ હતા તો તેના શોધવા માટેના પ્રયાસો અમે કરતા હતા અને આજ રોજ સવારે અહીંયા ઘટના સ્થળે પોલીસ તેમજ ફાયરની ટીમ પણ આવેલી હતી અને તેઓએ મદદ કરી અને વરસાદી કાંસ જે બાજુમાં આવેલો છે ત્યાંથી તેઓનો મૃતદેહ મળી આવેલો છે અને તે મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ અર્થે મોકલેલ છે।